162 કરંજ વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર 14 ઉમરપાડા માતાવાડી વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણીને અનુલક્ષીને રંગ અવધૂત સોસાયટી ખાતે ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું। આ ઉદઘાટન પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ તથા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા સાથે કરંજ 162 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાર્યાલયનું રિબિન કાપી ઉદઘાટન કર્યું અને કાર્યકરોને સંબોધતા આવનાર ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા આહવાન કર્યું। કાર્યક્રમમાં ઉમેદવાર અનિલભાઈ સોજિત્રા, સતીશભાઈ મહેસુરિયા, માયાબેન માવાણી અને સરોજબેન પટેલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પૂર્વ કોર્પોરેટર, વોર્ડ હોદ્દેદાર, કાર્યકરો, સોસાયટીના આગેવાન અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર જયભાઈ પગ્યા, A to Z ન્યૂઝ, સુરત। મુકેશ દલાલ, 24 સુરત લોકસભા સાંસદ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરંજ વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર 14ના પેટા કાર્યાલયના ઉદ્ઘાટનનો આજે કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો, સમર્થકોનો અને વેલ વિશર્સનો જે ઉત્સાહ જોવા મળ્યો છે તે અભૂતપૂર્વ છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં હાજર હતા। વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીના ટ્રેડિશનલ ગઢ રહ્યા છે। આમ તો સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી તમામ 120 સીટ પર વિજય હાંસલ કરવા જઈ રહી છે। વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મિનમેક છે અને સમગ્ર વરાછા રોડની પટ્ટી પર વોર્ડ નંબર 2, 3, 4 અને 5 એ તમામ વિસ્તારોમાં હું આજે ફર્યો છું અને તમામ વિસ્તારોમાં મને ભારતીય જનતા પાર્ટી તરફે અભૂતપૂર્વ એક લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોવા મળ્યો છે। સંદેશ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કચકચાવીને મતદાન કરો। તમે લોકોએ જે ભૂતકાળમાં જે લોકો પર વિશ્વાસ મૂક્યો છે એ લોકોએ તમારી જોડે દગો કર્યો છે। કોરોના કાળમાં પણ મારો ભારતીય જનતા પાર્ટીનો વરાછા રોડનો કરંજનો કાર્યકર્તા તમારી વચમાં રહ્યો છે। આપ્યા કોંગ્રેસમાંથી કોઈ દેખાતો નહોતો, ત્યારે મારો આ વરાછા રોડનો કરંજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના જીવના જોખમે લોકોની વચમાં રહ્યો છે। એટલે જ જો ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ વરાછા રોડ પર હશે તો જ વરાછા રોડનો વિકાસ સંભવ બનશે, કારણ કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચમાં રહે છે, સતત અને પ્રજાની સાથે રહે છે। મારું નામ સરોજ પટેલ, વોર્ડ નંબર 14, ઉમરવાડા માતાવાડીમાંથી આવું છું। ફર્સ્ટ ટાઈમ મારું છે ઉમેદવારી તરીકે નામ લિસ્ટમાં બહાર આવ્યું છે। હવે મારા વડીલ લોકો સાથે જોડે જઈને બધા કાર્યો કરવાના છે। ભાજપમાં તો ઓલરેડી બધા કાર્યો સારા જ થાય છે, બસ હવે સંગઠન સાથે જોડાઈને જનતાને બધા કાર્યો પૂરા કરવા છે। જનતાની જે માંગો હોય, જનતાની જે તકલીફો હોય તે દૂર કરવા માટે અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું અને આગળ વધીશું।